નમસ્કાર મિત્રો, આજે આપણો સેકન્ડ લેક્ચર જે છે એની અંદર કોષની આગળની વાત કરશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોષવાદ વિશે વાત કરેલી. મિત્રો, કોષવાદ જે છે એ તમે લોકો સારી રીતે સમજ્યા હશો. એ કોષવાદના આધારે તમારી આજુબાજુની જે વસ્તુઓ છે મિત્રો, એ વસ્તુઓ વિશે તમે માઇક્રો ઓબ્ઝર્વેશન કરતા થયા હશો અને એ ઓબ્ઝર્વેશનના પરિણામ સ્વરૂપે તમને કઈ એવી વાતો જોવા મળી હશે કે ભાઈ આ જે છે એ કોષ છે અને આ જે છે એ કોષ નથી. જે કોષ ન હોય મિત્રો તો એ શું હશે તો કે કદાચ એ કોષની નીપજ પણ હોઈ શકે અને ઘણા બધા દ્રવ્યો છે એ સિન્થેટિક વસ્તુઓ પણ હોઈ શકે કે જે કૃત્રિમ રીતે સંશ્લેષિત કરેલા હશે. ચાલો મિત્રો, હવે એક વાત જોઈએ તો કે કોષવાદ આપણે ભણ્યા. એ કોષવાદના આધારે નવી વાત હવે એ છે કે કોષવાદના પરિણામ સ્વરૂપે જેને આપણે કોષ કહીએ છીએ એ કોષો છે, બાકીના કોષ નથી. પછી હવેની વાત એ કરવી છે કોષનું વિહંગાવલોકન, કે કોષ જે હોય એ કોષનું અવલોકન કરતા તમને એની અંદર કઈ કઈ વસ્તુઓ જોવા મળે. ચલો કયો, આપણે બેઝિક કન્સેપ્ટના લેક્ચરો જોયા હતા. એની અંદર એક વખત વનસ્પતિ કોષ ડ્રો કરેલો, એક વખત પ્રાણી કોષ ડ્રો કરેલો. તો એક બહુ જ સુંદર વાત જોવા મળી કે શું તો કે બે જુદા જુદા જે કોષો હતા એ કોષમાંથી એક કોષ જે છે એ કેવા તો કે આદિ કોષ કેન્દ્રિક પ્રકારના કોષો છે. આદિ કોષ કેન્દ્રિક કોષ એટલે કેવા તો કે જે કોષ કેન્દ્ર પટલ ધરાવતા નથી. એટલે કહી શકાય કે કોષ કેન્દ્ર રહિત છે, એને આદિ કોષ કેન્દ્રિક કોષ કીધેલા. અને કેટલાક કોષ એવા હતા કે જે ની અંદર આપણે સુસ્પષ્ટ રીતે કોષ કેન્દ્ર પટલ જોઈ શકતા હતા. એ સુસ્પષ્ટ રીતે કોષ કેન્દ્ર પટલ જોઈ શકાય છે મિત્રો, એવા કોષોને આપણે નામ આપ્યું છે સુકોષ કેન્દ્રિક કોષો. તો બે પ્રકારના કોષો થયા મિત્રો, આદિ કોષ કેન્દ્રિક કોષો અને સુકોષ કેન્દ્રિક કોષો. હવે આદિ કોષ કેન્દ્રિક કોષ છે મિત્રો, એ આદિ કોષ કેન્દ્રિક કોષ ની રચના આપણે ડ્રો કરીએ તો ચલો એની અંદર કઈ કઈ વસ્તુઓ જોવા મળશે એના વિશેની આપણે ચર્ચા કરશું. બીજી વાત છે મિત્રો, કોષમાં સૌથી નાના કોષ તરીકે માઇકોપ્લાઝમા સેલ્સ જે છે એ સૌથી નાના કોષો છે. એ જ માઇકોપ્લાઝમાની અંદર રહેલો પીપીએલો, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ જેને આપણે કહીએ છીએ, એ પીપીએલો કરીને જે ઓર્ગેનિઝમ્સ છે મિત્રો, એ કોષમાં માઇકોપ્લાઝમાની ના જ પ્રકારોમાં આવે તો એ એના કરતા પણ નાના છે, સૌથી નાના કોષો છે. અને સૌથી વિશાળકાય કોષો પણ છે, જેમ કે શાહમૃગનો અંડકોષ. શાહમૃગ જે હોય મિત્રો, એ શાહમૃગનો અંડકોષ જે છે એ અંડકોષ ખૂબ વિશાળ છે. યાદ રાખજો, સૌથી નાના કોષો સૌથી નાનો કોષ કયો તો કે માઇકોપ્લાઝમા. અને વિશાળતાની દ્રષ્ટિએ the larger cell, આ શું તો smallest, સૌથી નાનો it means smallest, cell અને સૌથી વિશાળ તો કેવો વિશાળ એટલે તો કે લાર્જેસ્ટ, ધી લાર્જેસ્ટ કહી શકાય, ખાલી સ્મોલેસ્ટ નહીં, ધી. સ્મોલેસ્ટ સેલ, ધી લાર્જેસ્ટ સેલ. તો એ કોણ છે તો કે એ છે શાહમૃગનો અંડકોષ. મિત્રો તમે લોકોએ શાહમૃગને જોયા હોય
ધી સામરૂ. તો હવે જો સૌથી વિશાળ કોષ તરીકે સામરૂનો અંડકોષ છે. એવી જ રીતે શું થાય તો કે સૌથી લોંગેસ્ટ લાંબો કોષ the longest cell મિત્રો longest cell સૌથી લાંબા કોષ તરીકે કયા તો કે મનુષ્યના ચેતાકોષો. લગભગ મિત્રો 90 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે. એક કોષની લંબાઈ 90 સેન્ટીમીટર એટલે સૌથી લાંબો કોષ હોય તો મનુષ્યનો ચેતાકોષ છે, જેને આપણે નર્વ સેલ તરીકે ઓળખીએ છીએ, જેની રચના તમે લોકો 9-10મા ધોરણની અંદર ભણી ગયા છો. તો કોષની દુનિયાની અંદર ખૂબ નાના અતિશય સૂક્ષ્મ કોષો પણ છે તથા વિશાળકાય કોષો પણ છે તથા સૌથી લાંબા કોષો પણ છે. હે મિત્રો આ કોષની અંદર તમે લોકોએ જોયું છે વનસ્પતિ કોષ હોય તો એની ફરતે કોષ દીવાલ રહેલી હોય, અંદર કોષરસ પટલ રહેલું હોય. બેઝિક કન્સેપ્ટની અંદર આપણે આ ભણી ચૂક્યા છે, પણ ફરીથી ચાલો આપણે રિવાઇઝ કરીએ. જો તમે ઓબ્ઝર્વ કરેલું હોય તો તમે ઓકે લેબમાં ગયા હશો 9મા 10મા ધોરણની અંદર જો પ્રેક્ટિકલ તમને કરાવવામાં આવ્યા હોય મિત્રો, તો એ પ્રેક્ટિકલ દરમિયાન તમે બેક્ટેરિયલ સેલ જોયા હોય, બેક્ટેરિયાનો કોષ જોયો હોય કદાચ મેબી. છાસ જે છે મિત્રો તો છાસના ઉપર જે આંસ તરતી હોય એ આંસમાંથી થોડુંક અમથું સેમ્પલ લઈ લ્યો અને એને તમે માઇક્રોસ્કોપ એનું એક ટીપું મૂકો સ્લાઇડ ઉપર અને પછી એને માઇક્રોસ્કોપની અંડર માઇક્રોસ્કોપ એને ઓબ્ઝર્વ કરો તો તમને એવું જોવા મળશે શું તો કે એની અંદર બેક્ટેરિયાઓ જોવા મળે. અને કેટલા બધા બેક્ટેરિયાઓ છે, અનેક ઘણા બેક્ટેરિયાઓ છે. તો એ બેક્ટેરિયાની રચના જો તમને દેખાયેલી હોય બરોબર છે તો તમે એ બેક્ટેરિયાની રચનામાં આવું કંઈક જોયું હશે. જુઓ આપણે અત્યારે આદિકોષ કેન્દ્રીય કોષની રચના ડ્રો કરી છે. તો આદિકોષ કેન્દ્રીય કોષ જે છે જેને આપણે પ્રોકેરિયોટિક સેલ કહીએ છીએ, એ પ્રોકેરિયોટિક સેલને આપણે જોવો છે. તો એ પ્રોકેરિયોટિક સેલની રચના કંઈક આવી છે.
અંદરનું સૌથી જે લેયર ડ્રો કરું છું બ્લુ કલરના ચોકથી જે ડ્રો કર્યું છે એ તો કે શું છે તો કે કોષ રસ પટલ સૌથી અંદરનું લેયર જો અહીંયા જે આમ ગળીમય દેખાય છે ક્યાં ક્યાં પોતે ગળીમય થઈ ગયું છે તે સૌથી અંદરનું લેયર જે છે એ છે કોષ રસ પટલ કોષ રસ સ્તર પછી વચ્ચેનું જે લેયર છે એ છે કોષ દિવાલ અને સૌથી બહારનું જે લેયર છે મિત્રો એ બહારનું લેયર જે છે એને કહેવામાં આવે છે કેપ્સ્યુલ બોડી બરાબર કેપ્સ્યુલ બોડી તો જો સૌથી બહારનું આઉટર કેપ્સ્યુલ લેયર પછી વચ્ચેનું કોષ દિવાલ અને સૌથી અંદરનું કોષ રસ સ્તર મિત્રો એ જ કોષ રસ સ્તર જે છે એ આની રીતના ગળીમય બનેલું છે એટલે કે એની પટલિકાઓ બની ગઈ છે ગળી થઈ ગઈ છે એ ગળીમય રચના મિત્રો માત્ર ને માત્ર યાદ રાખજો કોઈ પણ કોષની અંદર જ્યારે તમને ગળીમય રચના જોવા મળે અને પણ કેવી તો કે જ્યારે જે રચનાનું કોષ રસ સ્તર છે એ કોષ રસ સ્તર આ રીતના ગળી બની ગયું હોય તે ગળીમય જોવા મળતી રચના જે છે મિત્રો એ ગળીમય રચનાને કહેવામાં આવે છે મેસોઝોમ્સ આ રચના જે હતી એને કહેવામાં આવે છે મેસોઝોમ્સ મિત્રો મેસોઝોમ્સ જે છે એ બેક્ટેરિયલ સેલની આગવી વિશિષ્ટતા છે કોઈ પણ આદિકોષ કેન્દ્રીય કોષ હશે ને મિત્રો તો એ દરેક આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસ સ્તરમાં મેસોઝોમ્સ જોવા મળશે અને જ્યારે તમે માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરો મિત્રો ત્યારે તમને કોઈ ઓકે સ્લાઇડ આપી દીધી ચલો આવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે નીટમાં કોઈ એક વિદ્યાર્થીને સ્લાઇડ A અને સ્લાઇડ B આપેલી છે અને એમને કહેવામાં આવે છે કે આપેલ કઈ સ્લાઇડ એ આદિકોષ કેન્દ્રીય કોષની સ્લાઇડ હશે A અને B બંને આપી અને તેને માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કરવાનું સૂચન કરવામાં આવે છે તથા તેને જણાવવું પડશે કે કઈ સ્લાઇડ આપેલ સ્લાઇડમાંથી કઈ સ્લાઇડ એ કેની છે તો કે આદિકોષ કેન્દ્રીય કોષ અથવા તો બેક્ટેરિયાની છે ચલો એ જણાવવાનું છે તો કેવી રીતે જણાવશો તો કેરેક્ટરિસ્ટિક નંબર 1 માઇક્રોસ્કોપિક સ્પેશિયલ કેરેક્ટર્સ કયા છે તો નંબર 1 મેસોઝોમ્સ જોવા મળશે તો એ મેસોઝોમ્સ છે નંબર 1 તમે ઓબ્ઝર્વ કરી શકો કે જે આપેલ સ્લાઇડની અંદર કોષરસ પટલ પોતે આવા ગળીની વચ્ચે ક્યાંક ગળી બની ગઈ મિત્રો ગળી એટલે આમ કળચલી જેવી રચના ઓકે તો આવી રીતના ગળી બની ગઈ ઓકે મહિલાઓ જે છે સાડી પહેરતા હોય તો એ પોતે સાડીમાં ઓલી પાટલી વાળે એક જ સાડી છે સળંગ હોય પણ વચ્ચેથી શું કરી નાખે પાટલી વાળી નાખે ગળી બનાવી નાખે ઓકે પુરુષો હોય તો પુરુષો ક્યારે યજ્ઞ કે પૂજામાં બેઠા હોય તો ધોતી પહેરે તો જે ધોતી પહેરે છે ધોતિયું પહેરે તો એ ધોતીમાં પણ આવી રીતના ગળી બનેલી સેમ લાઈક ધીસ એવી જ રીતે કોષરસ સ્તર જે છે એ આવી રીતના ગળીમય રચના બનેલી હશે અને એ ગળીમય રચનાને મેસોઝોમ્સ કહેવાય મિત્રો મેસોઝોમ્સ શા માટે તો કે મેસોઝોમ્સ જે છે તે કેવી રીતે તો કે ઘણા ગુણસૂત્રની જેમ વર્તે મેસોઝોમ્સ શું કામ કરે તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં ઘણા ગુણસૂત્રનું જે કામ છે સુકોષ કેન્દ્રીય કોષમાં ઘણા ગુણસૂત્રનું જે કામ છે એવું જ કામ આદિકોષ કેન્દ્રીય કોષમાં કેનું છે તો કે મેસોઝોમ્સનું આ મેસોઝોમ્સ જે છે એ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કરાવવાનું હોય કે શ્વસન કરાવવાનું હોય તો એ શ્વસન માટે જવાબદાર
મિત્રો શ્વસન માટે જવાબદાર ઉત્સેચકો ધરાવે કોણ? મેસોઝોમ્સ. તમને પૂછવામાં આવે એવો એમસીક્યુ પણ પૂછી શકાય નીટની અંદર કે સુકોષ કેન્દ્રી કોષમાં, સાંભળજો મિત્રો ફરીથી, સુકોષ કેન્દ્રી કોષમાં કણાભસૂત્રના કાર્યને સમાન કાર્ય કરતી રચના આદિકોષ કેન્દ્રી કોષમાં કઈ છે? સમજાય છે? એટલે કે સુકોષ કેન્દ્રી કોષમાં કણાભસૂત્ર જે કાર્ય કરે છે તેના જેવું જ કાર્ય આદિકોષ કેન્દ્રી કોષમાં કરતી રચના કઈ? તો તમને ત્યારે જવાબ ખબર હોવો જોઈએ. કઈ રચના છે? તો કે મેસોઝોમ્સ. સમજાય છે? મેસોઝોમ્સ જે છે એ કણાભસૂત્ર જેવું જ કામ કરે છે. કારણ મિત્રો તમે જાણો છો, બેઝિક કન્સેપ્ટમાં ભણ્યા છો, આદિકોષ કેન્દ્રી કોષમાં પટલમય અંગિકાઓ હોતી નથી. તો પટલમય અંગિકાઓનો અભાવ હોય છે મિત્રો. ચલો આગળ વધીએ. કોષ સ્તર એની એક રૂપાંતરિત રચના મેસોઝોમ્સ, એના વિશેની વાત કરીએ. કોષ દિવાલ મિત્રો, ચલો એની વાત કરીએ. કોષ દિવાલ કેની બનેલી છે? આ જે બેક્ટેરિયાનો કોષ છે એની કોષ દિવાલ વ્હાઇટ ચોકથી મેં ડ્રો કરી છે. કોષરસ પટલ સૌથી અંદર, સાંભળજો મિત્રો, કોષરસ પટલ સૌથી અંદરનું લેયર, પછી એનાથી બહાર કોષરસ પટલની બહારનું લેયર કોષ દિવાલ, અને કોષ દિવાલની બહાર કેપ્સ્યુલ બોડી. ઓકે, તો હવે જો કોષ દિવાલ શેની બનેલી હોય? કોષ દિવાલ જે છે મિત્રો એ કોષ દિવાલ ખાસ કરીને યાદ રાખવા જેવી વાત છે, પેપ્ટિડોગ્લાયકન પ્લસ એની અંદર બીજી એક વસ્તુ હોય છે નામ અને નાગ. નામ અને નાગ એ શું મળે? ઓકે, કોષ દિવાલમાં નામ અને નાગ નામના તત્વો આવેલા હોય. એ કે છે નાગ એટલે કે સાપ. ના, સાપ ને જો નામ ઇટ મીન્સ, ખાસ યાદ રાખજો, એન એસિટાઇલ મ્યુરામિક એસિડ. નામ ઇટ મીન્સ શું છે? તો અહીંયા આપણે લખીએ એન એસિટાઇલ મ્યુરામિક એસિડ. એન એસિટાઇલ મ્યુરામિક એસિડ નામ, અને બીજું છે એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન. નાગ. તો આ નામ અને નાગ જે છે એન એસિટાઇલ મ્યુરામિક એસિડ અને એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન જે છે મિત્રો યાદ રાખજો, આ બંને કેની કોષ દિવાલમાં છે? તો કે બેક્ટેરિયાની કોષ દિવાલમાં. વનસ્પતિના કોષ દિવાલમાં અથવા તો સુકોષ કેન્દ્રી કોષના કોષ દિવાલમાં તમને નામ અને નાગ જોવા મળશે નહીં. ઓકે, અને એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન જે છે મિત્રો એ અને એન એસિટાઇલ મ્યુરામિક એસિડ બંને મળીને શું બનાવે છે? તો કે આદિકોષ કેન્દ્રી કોષની કોષ દિવાલ બનાવે છે. તો આ નામ અને નાગ યાદ રાખજો. કે ટેક્સ્ટબુકમાં નહીં લખેલું હોય આ બધી વસ્તુઓ જોજો. એન એસિટાઇલ મ્યુરામિક એસિડ, મ્યુરામિક એસિડ, અને બીજું છે એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન. ઓકે, તો આ બંને તત્વો, આ બંને ઘટકો જે છે એ આદિકોષ કેન્દ્રી કોષની કોષ દિવાલમાં હશે. સમજાય છે મારી વાત? પાકું? તો હવે શું? અને સૌથી બહારનું લેયર જે છે મિત્રો એ કેપ્સ્યુલ બોડી. એ કેપ્સ્યુલ બોડી જે છે મિત્રો એ કેપ્સ્યુલ બોડી કે તો કે શર્કરા અને પ્રોટીન અણુઓ ભેગા મળીને બનેલું હોય, પ્લસ એની અંદર ખાસ કરીને કેપ્સ્યુલ બોડી જે છે એ હાર્ડ હોય, બરોબર, અને એ સૌથી બહારનું કવર લેયર બનાવે. શા માટે? તો કે એ આઉટર કોટિંગ જેવું કામ કરે. આઉટર કોટિંગ ઇટ મીન્સ કે બહારથી એક રક્ષણાત્મક આવરણ, પ્રોટેક્ટિવ લેયર બનાવે. એ પ્રોટેક્ટિવ લેયર જે છે જેથી કરીને બેક્ટેરિયાની અંદરનું જે છે, અંદર રહેલા જે ઘટકો છે ત્યાં સુધી સરાઉન્ડિંગ જે એડવેન્ચર હોય, સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ જે છે મિત્રો, એ સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટની ઇફેક્ટ અંદર થાય નહીં. કેના કારણે? તો કે આ કેપ્સ્યુલ બોડીના કારણે.
પાકું? તો અને એ જે છે એ પ્રોટીન પ્લસ ગ્લુકોઝ, બરોબર, શર્કરા અને પ્રોટીન નું બનેલું હશે, રાઈટ? તો હવે આ વાત પૂરી થઈ. આ તો છે મિત્રો લેયર ની વાત, કે ફરતે કયા સ્તર આવેલા છે એની વાત થઈ. હવે એની અંદર શું હશે? આની અંદર કંઈ જોવું પડશે ને, અંદર કયા કયા ઘટકો છે? તો કે ચલો અંદરના ઘટકો તપાસીએ, જોઈએ કે અંદર અહીંયા અંદરના ભાગે અહીંયા તમને દેખાતું તો આ કોષરસ પટલને જોડાઈને અહીંયા જે રહેલું છે એ જનીન દ્રવ્ય છે. શું છે? જનીન દ્રવ્ય અથવા તો કહી શકો ડીએનએ, રાઈટ? ઓકે. પણ મિત્રો આમાં રંગસૂત્રો નહીં કહી શકાય. કારણ તો કે એ જે છે એ હિસ્ટોન પ્રોટીન બનાવતા નથી. આની અંદર હિસ્ટોન પ્રોટીન નથી હોતું. ચલો એના વિશે પછી ચર્ચા કરીશું. ઓકે, તો આ જનીન દ્રવ્ય છે. બીજું, આની અંદર એક વલયાકાર ડીએનએ હોય, વધારાનું એક્સ્ટ્રા. એ વલયાકાર ડીએનએ જેને આપણે પ્લાઝમિડ કહીએ છીએ, પ્લાઝમિડ કહેવામાં આવે. પ્લાઝમિડ હોય એટલે કે શું? ગોળાકાર ડીએનએ. એક વધારાનું ડીએનએ છે જે વલયમાં મળી ગયું હોય તે ગોળાકાર ડીએનએ છે. પ્લસ એની અંદર રિબોસોમ્સ જોવા મળે. એ જે રિબોસોમ્સ છે મિત્રો, આ રિબોસોમ્સ એ કેવા? તો કે એ સામાન્ય રીતે 70S પ્રકારના રિબોસોમ્સ જોવા મળે. તમને પ્રશ્ન થશે કે સર S ઇટ મીન્સ અહીંયા પાછળ જે S લખેલો છે એ શું છે? મિત્રો રિબોસોમ જે છે એની ઘનતાના આધારે અને એમ કહી શકાય એનો સેડિમેન્ટેશન રેટ, નીચે તળિયે બેસી જવાના દરના આધારે રિબોસોમ્સના ઘણા બધા પ્રકારો છે. ખાસ કરીને એમાંથી મુખ્ય બે પ્રકાર, એક છે 70S રિબોસોમ્સ અને બીજું છે 80S રિબોસોમ. 70S રિબોસોમ આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે. હવે આ S એટલે શું? તો કે S જે છે મિત્રો એ છે સ્વેડબર્ગ અચળાંક. મિત્રો આ સ્વેડબર્ગ અચળાંક શાના માટે છે? એ શેનું સૂચન કરે છે? તો કે સ્વેડબર્ગ અચળાંક જે છે તે રિબોસોમની ઘનતા. ઓકે મિત્રો, ઘનતા તમે જાણો છો ઘનતા એટલે શું? તો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. હવે શું કરે છે મિત્રો? તો કે રિબોસોમ્સને કોષ રસ જેવું છે પ્રવાહી માધ્યમ આપવામાં આવે છે અને એ પ્રવાહી માધ્યમમાં બધા રિબોસોમને મૂકવામાં આવે, ઠાલવવામાં આવે છે. હવે એ માધ્યમને સેડિમેન્ટ કરે છે. સેડિમેન્ટ એટલે કાંઈ નહીં મિત્રો, તમે ખ્યાલ હશે જે તે સમયે આપણે છાશને બ્લેન્ડિંગ કરીએ, બરોબર, આખું ફેરવીએ અને જોરદાર હલાવીને પછી મૂકી દો, થોડીક વખત સ્ટેબલ રહેવા દો મિત્રો, તો તમને છાશની અંદર બે સેપરેટ લેયર થોડાક વાર પછી જોવા મળશે. કેવા સેપરેટ લેયર? તો કે એની અંદર સેપરેટ લેયર આવા હશે કે પાણી જે છે એ છૂટું પડી ગયું હશે, છાશના તળિયે બેસી ગયા છે. બીજું મિત્રો, મમ્મીને ઘરે છાશમાંથી માખણ બનાવતા જોયા હોય, દહીંમાંથી ટૂંકમાં, તે દહીં જે છે શું કરે મિત્રો? દહીંને વલોવે, છાશ તો થઈ ગઈ, હવે છાશને ખૂબ સારી રીતે વલોવે એટલે શું થશે? તો કે
જે માખણના કણો છે મિત્રો એ સપાટી ઉપર તરતા હશે અને છાસના કણો છે એ તળિયે બેસી ગયા છે. તો ઘનતાના આધારે આને શું થયું કહેવાય મિત્રો? તો કે ઘનતાના આધારે ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. સમજે છે મારી વાત? અથવા ચલો બીજી વાત કરીએ. પાણી હોય એ પાણીની અંદર એક કાંકરા હોય, બરોબર? કાંકરાને એ કાંકરાની સાઈઝના ઓલા બરફના ટુકડા હોય. એ બરફ અને કાંકરો એ બંનેને પાણીમાં મૂકી દઈએ, ખૂબ સારી રીતે હલાવીએ અને પછી થોડાક સમય પછી જોઈએ તો શું થશે? તો કે કાંકરા ક્યાં બેસી જશે? સપાટીએ, તળિયે, અને બરફ ઉપરની સપાટીએ. તો આ મિત્રો આ સેપરેશન જે થયું, આ અલગીકરણ થયું, આ અલગીકરણ કેના આધારે થયું? તો કે આ અલગીકરણ ઘનતાના આધારે થયું છે. કે ભાઈ ભારે ઘનતાવાળા જે કાંકરા હતા એ નીચે બેસી ગયા અને બરફ જે હતા એ બરફના ટુકડા ઉપર તરે છે. ઘનતાના આધારે અલગીકરણ થયું. તો મિત્રો એને સેડિમેન્ટેશન રેટ કહેવાય. અને સેડિમેન્ટેશન રેટ એટલે શું? તો કે કોઈ પણ અણુ છે એને આપણે સેડિમેન્ટેશન અથવા સેન્ટ્રીફ્યુઝ કરવાનું જે મશીન હોય, સેન્ટ્રીફ્યુગેશન મશીન, તો એ સેન્ટ્રીફ્યુગેશન મશીન જે છે એની અંદર સેન્ટ્રીફ્યુઝ કરાવીએ, ખૂબ દોડાવીએ, રોટેટ કરાવીએ, અંદરનું દ્રાવણ જે છે એ ઓકે એ વેસલની અંદર ભરેલું હોય ને, અને તમે લોકોએ લેબોરેટરીમાં જોયું હશે. કોઈ લેબોરેટરીમાં તમે ગયા હો ને તો એની અંદર આમ ઓવન જેવડું મશીન હોય, ઓવન જેવડું મશીન હોય અને ઓવન જેવું હોય, પણ એની અંદરની રચના તમે જુઓ તો અલગ હશે. અંદર શું રહેલું હોય? તો કે ચારે આમ બધી બાજુએ છે ને ટેસ્ટ ટ્યુબ ગોઠવી શકાય એવા ખાના, ટેસ્ટ ટ્યુબના સ્ટેન્ડ રહેલા હોય અંદરની બાજુ, અને વચ્ચે જે છે સેન્ટ્રલમાં ધરી હોય. ચાર ટેસ્ટ ટ્યુબ આ બાજુ રહી શકે, ચાર ટેસ્ટ ટ્યુબ આ બાજુ રહી શકે, સામ-સામે સમાન માત્રામાં ટેસ્ટ ટ્યુબ રહી શકે એવું હોય. તો એ ઇક્વિપમેન્ટની અંદર ટેસ્ટ ટ્યુબની અંદર તમારું રુધિર લેવામાં આવ્યું હોય તો એ રુધિર, યુરિન લેવામાં આવ્યું હોય તો એ યુરિન, એને બે બાજુએ સરખે સરખી ટેસ્ટ ટ્યુબ રાખીને મૂકી દીધી. ફોર એક્ઝામ્પલ બે પેશન્ટ આવેલા છે તો પછી એનો રિપોર્ટ કરવો છે તો બે પેશન્ટના રુધિર જુદી જુદી ટેસ્ટ ટ્યુબમાં લઈ લે. નામ તો લખી જ નાખ્યા મિત્રો, બદલાઈ ન જાય એટલા માટે. હવે એ રુધિર ભરેલી ટેસ્ટ ટ્યુબને બંને બાજુએ મૂકી દે, પછી ઈ સેન્ટ્રીફ્યુગેશન મશીન જે છે એને સ્ટાર્ટ કરે, અને એ સેન્ટ્રીફ્યુગેશન મશીન સ્ટાર્ટ થાય મિત્રો, ઝડપી રોટેટ થાય. એને તમે સેટ કરી શકો 100 rpm, 1000 rpm, એટલે શું? rpm, રોટેશન પર મિનિટ. એટલે કે 1 મિનિટની અંદર જો તમે 100 rpm રાખ્યું હોય ને મિત્રો, તો એનો મતલબ છે 1 મિનિટમાં એ ટેસ્ટ ટ્યુબ 100 વખત ફરી જશે. 1000 rpm રાખ્યું હોય ને મિત્રો, તો એનો મતલબ છે કે 1 મિનિટમાં એટલી ઝડપથી 1000 વખત છે એ ફરી જશે ગોળ. ઓકે, તો આને સેન્ટ્રીફ્યુગેશન મશીન કહેવાય. બહારથી ઓવન જેવું જ લાગે પણ અંદરની આંતરિક રચના કંઈક જુદી હોય છે. તો હવે એ કોષરસના માધ્યમ જેવું જ માધ્યમ બનાવેલું છે, એ સોલ્વન્ટની અંદર આપણે રિબોઝોમને નાખ્યા, અને હવે એ રિબોઝોમ જે છે એ રિબોઝોમને સેન્ટ્રીફ્યુગેશન મશીનમાં સ્ટાર્ટ કર્યું, અને થોડીવાર પછી હવે જોવામાં આવે છે તો જે રિબોઝોમ્સ નીચે તળિયે ઝડપથી બેસી જતા અને ઘણા રિબોઝોમને નીચે તળિયે બેસવા માટે થોડી એના કરતા વધુ વાર લાગતી હોય. એનો મતલબ મિત્રો શું થયો? તો કે ઘનતાના આધારે એટલે શું થાય? દળ અને કદ. તો દળ અને કદના રેશિયોના આધારે અથવા તો ઘનતાના આધારે રિબોઝોમ્સના પ્રકાર, અને એ ઘનતાના આધારે જે નીચે તળિયે બેસી જવાનો એનો દર જે છે કે કેટલા સેકન્ડમાં નીચે બેસી જાય મિત્રો, એ દળને કહેવામાં આવે છે સ્વેડબર્ગ અચળાંક. તો સ્વેડબર્ગ અચળાંક શું સૂચવે છે તો એ જોઈ લો. સ્વેડબર્ગ અચળાંક કે રિબોઝોમ્સને ઘનતાના આધારે સેડિમેન્ટ થતા, સેડિમેન્ટ થવું એટલે તળિયે બેસી જવું, for sedimentation લાગતો સમય. તો એ સેડિમેન્ટેશન દરના આધારે
શું થાય છે તો કે રિબોસોમ્સ ના પ્રકારો પડેલા છે. હવે સમજાય કે તો એનો મતલબ છે મિત્રો આ જે છે સ્વેડબર્ગ રચના કે રિબોસોમ ની ઘનતાને સૂચવે છે. તો ચાલો હવે આગળ વધીએ. હવે તમે સમજી ગયા છો S it means સ્વેડબર્ગ અચળાંક. ચાલો પાછા ફરી. તો રિબોસોમ્સ હશે પણ કેવા પ્રકારના 70s. મિત્રો એ રિબોસોમ્સ પણ પેટા એકમો ધરાવે છે પણ એની ચર્ચા પછી વળી કરશું. હવે આ રિબોસોમ્સ વલયાકાર DNA પ્લાઝમિડ પછી આવી રીતના જનીન દ્રવ્ય પરંતુ એ જનીન દ્રવ્યની ફરતે ક્યાંય કોષ કેન્દ્ર પટલ હશે નહીં. તો કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. તો જો અહીંયા આપણે માઇક્રોસ્કોપિક સ્પેશિયલ કેરેક્ટર્સ લખેલા હતા મિત્રો. એ કેરેક્ટર્સમાં પેલું હતું શું હતું તો કે મેસોઝોમ્સ, બીજું છે શું તો કે કોષ કેન્દ્ર પટલનો અભાવ, પછી મિત્રો ઘણા બધાની અંદર અહીંયાથી નીકળતી કોષાંક હશે જેને ફ્લાજેલા કહેવાય પ્લસ આમાંથી નીકળતી કેટલાક પક્ષમો પણ હશે. બ્લુ રંગથી જો મેં ડ્રો કર્યા છે. એ જે છે એ શું છે કે પક્ષમો. કક્ષા અને પક્ષમો જેવી રચના પણ જોવા મળે. એ સિવાય આની અંદર જીવરસ છે. એ જીવરસ પ્લસ આની અંદર એ સિવાયની રચના તરીકે કેટલાક રંગ કણ પણ એ રંજક કણો કહી શકો. રંજક કણો રંજક દ્રવ્યના કણ રાઈટ એ રીતના તો મિત્રો સામાન્ય રીતે મેસોઝોમ્સ જોવા મળતું હોય, કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, પછી પટલમય અંગિકાઓનો અભાવ. બધા સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ જો હોય એનો મતલબ છે કે આ કોષ કેવો છે આદિ કોષ કેન્દ્રી કોષ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આજે આપણે આદિ કોષ કેન્દ્રી કોષની રચના જોઈ. કેપ્સ્યુલ બોડી સૌથી બહારનું લેયર છે, કોષની બહાર પછી આવતું લેયર અને સૌથી અંદરનું કોષરસ્ત્ર. એ જ કોષરસ્ત્રની રૂપાંતરિત રચના મેસોઝોમ્સ છે, શ્વસન માટે જવાબદાર ઉત્સેચકો ધરાવે. આપણા એટલે કે સુકોષ કેન્દ્રી કોષના કણાસૂત્ર જેવું જ કાર્ય કોણ કરે મેસોઝોમ્સ કરે. પછી એની અંદર વલયાકાર ડીએનએ પ્લાઝમિડ આવેલું હોય મિત્રો. એ પ્લાઝમિડ જે છે એ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક ધરાવે જેવા કે એ પ્લાઝમિડ ઓકે એ બેક્ટેરિયા છે મિત્રો. તો કોઈ પણ તમે એન્ટીબાયોટિક દવા આપો તો અમુક પ્રકારના ચોક્કસ બેક્ટેરિયા છે એ અમુક એન્ટીબાયોટિક દવાના પ્રત્યે રેઝિસ્ટન્ટ ધરાવતો હોય, પ્રતિરોધક ક્ષમતા ધરાવતો હોય. જો એમાં રોગ પ્રતિકારકતા હોય તો એવી રોગ પ્રતિકારકતા માટે જવાબદાર વલયાકાર પ્લાઝમિડ આવેલા. એની અંદર ચોક્કસ જનીન આવેલા છે જેવા એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ કરે, અવરોધ કરે. તો એવી દવાઓ આપવા છતાં આ બેક્ટેરિયા એવા માધ્યમમાં પણ શું રહે જીવતું રહે, જીવંત રહે. ઓકે, રિબોસોમ્સ હશે, આવું જનીન દ્રવ્ય હશે. ઓકે, અને રંજક દ્રવ્યના કણો કસા પ્લસ પક્ષમો. તો મિત્રો આજે આપણે આદિ કોષ કેન્દ્રી કોષની રચના જોઈ. આજે આપણે આટલું રાખીએ મિત્રો. આવતા લેક્ચરની અંદર સુકોષ કેન્દ્રી કોષની રચના પ્લસ આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ વચ્ચેનો
તફાવત જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ.